તો જય જોહાર, જય આદિવાસી દોસ્તો। આ વિડીયો આપણે જોવાનો છે અને ખાસ આ વિડીયોને શેર કરવાનો છે દોસ્તો, કેમ કે આ ગુજરાતી કાકા ડોહા બધા શીખી ગયા છે દોસ્તો કે આપણે કેમ જાણે આદિવાસી સમાજ આ કાઠિયાવાડીનો ગુલામ બની ગયા હોય એવી રીતે દોસ્તો આપણને જેમ તેમ બોલે છે અને જેવી તેવી ગાળો બોલે છે દોસ્તો। તો વિડીયો તો તમને હું પાછળ બતાવું છું, પણ આ વિડીયોને દબાવીને શેર કરજો દોસ્તો, તાકી આ ગુજરાતીના શેઠને બધાને ખબર પડે કે અમારો પણ પાવર શું છે। મધ્યપ્રદેશમાં આવી અને અહીંયા ભણના દીકરા આંદોલન કરે તો એને ભણના એના કે મામાના દીકરા થતા હોય તો એને કોઈ કહેતું નથી કે તમે શું કરો ને આંદોલન કરો છો, પૂછતા નથી કોઈ જાતની વસ્તુ કરતા તો એને કરવાનું શું છે। ત્રીજો ભાગ જોતો હોય છે ને સહાયમાં પૈસા જ હોય છે, તો પૈસા હોય એનો બાપ કામી તૂટી ગયા। આપણે બિયારણ વાવતા હોય, બિયારણ ઘણી વાર ફેલ થતું હોય, મરચીનું બિયારણ છે, કપાસનું બિયારણ છે, તો ભલે નહીં એને એમ કહે ભાઈ હમુડું આવો ચોથો ભાગ અમને દઈ દો, એને ભણના દીકરાને ખબર પડે। પણ જો આપણે હિમાયતદારશું ને કોઈ પણ સમસો થાય, ખેડૂતમાં કોઈ સમસો થાય તો આપણને જેમ અંગ્રેજ સરકારે કોઠી નાખી એવી રીતે આપણો વારો કાઢવાના છે આ ભણવાના દીકરા, કારણ કે એનું સંગઠન કાયમથી કાંઈ મજબૂત થતું જાય। એને માટે આપણે ખાસ વિચારવાની જરૂર છે કે આ લોકોને કેવી રીતે કેમ ઉપયોગ। એક મેં ભાઈનો વિડીયો સાંભળ્યો, એમ કહે છે કે મેં તો 50% સહાયના પૈસા દઈને મારા 50,000 રૂપિયા મેં મજૂરને આપી દીધા। અરે ભાઈ, ભણનો દીકરો તો બહુ ખાવકાનો દીકરો હોય તો બીજું દે ને, અમે ક્યાં ના પાડી, પણ તું વિડીયો પર શું કરે ને અવાજ। બીજું એક માણસ એમ કહે છે કે છોકરા એને રમાડવા પડે તો ભાગ્ય હસવાય। એટલે તને ખબર નથી તું છોકરા છોકરા એના છોકરા છોકરા રમાડાશે, કાં તો તારે એની લાઈન હોય ને કાં તારી ઘરવાળી બોતીના પેટની હોય, કાં તારી ઘરવાળી બોતીના પેટની હોય, તું જ એના છોકરા રમાડે। ભાઈ તારે છોકરા રમાડીને એના શું છે। આવા વિડીયો ભણના દીકરા મૂકે કે ભાઈ છોકરા રમાડવા પડે તો જ ભાગ્યો ટકે। હવે આ હરામીના પેટનાને એટલી ખબર નથી કે એક સાવકાનો દીકરો થાય અને બીજાને કેટલા હેરાન કરે છે। બધાય આપણે સાવકાના દીકરા ન હોય અને એ એમ કે લે મારે તો પગારમાં મારા પૈસા હતા 50% વળતર મારું અંગત દીધું 50,000 અને સહાયના જેટલા એટલે મારે દઈ દેવા છે। આ ભણના દીકરાને કોઈ સમજાવો ક્યાં પેદા થયો છે એ તો કયો મને। અને આ બધાય સરપંચોની ફરજ આવે છે કે ભાઈ આ સંગઠન સરપંચ એમ બોલાવીને બધાને કે ભાઈ આ જો ત્રીજે ભાગે ચોથે ભાગે રાખવું હોય તો રાખો, નકર ગામમાંથી ઉપડાવો। ખેડૂત કોઈ સમસો થવો ન જાય, એને માટે આ મારે પાછો વિડીયો મૂકવો પડ્યો છે। જેમ બને એમ શેર કરજો અને દરેક ખેડૂતને પોતે એવું રીતે આ પ્રશ્ન મારો જો જરાય હલકો નહીં લેતા, નકર આ દીકરા છે ને આ થોડે ટાટા કંપની જેવા નથી કે દૂધમાં સાકર ભરે એમ ભરી જાય। આ આપણી કાયલાવાળે જમીનની માગણી કરવાના છે ભણના દીકરા કે ભાઈ જમીન અમે વાવી છે 10 વર્ષ થયા, આ જમીન અમને દેવી જોઈએ, તો જમીન દઈ દેવો તમે। ઓલો એક હરામી વાત કરે છે સહાય મારે દીધી છે, એના ભણના દીકરાને કોઈ કયો કે તું કેના પેટનો પેદા થયો છો, જમીન દઈ દે ને, એમાં જાહેરાત કરવાની ક્યાં જરૂર છે। ખેડૂત મિત્રો આ વિડીયો વધુ વધુ શેર કરો, બને ત્યાં સુધી જેમ બને વિડીયો શેર કરો અને આ એકદમ સંગઠનને મજબૂત બને એ પહેલા તોડી નાખો। જય જવાન જય કિસાન। તો હા દોસ્તો, આપણે આ ગુજરાતી કાકાનો વિડીયો જોઈ લીધો છે દોસ્તો। તો આ એક કાકા નહીં પણ અનેક કાકાએ વિડીયો બનાવ્યા છે અને આપણા સમાજ ઉપર આમ તેમ જેમ તેમ મરજી ફાવે તેમ બોલ્યા છે દોસ્તો, અને ગાળો પણ દે છે। આપણે એમના માટે કંઈ ગાળે પણ નથી બોલ્યા દોસ્તો અને બોલવાનું થતું પણ નથી। તો મારે ગુજરાતી લોકોને એટલું કહેવું છે કે હરેક શેઠિયાઓને એટલું કહેવું છે કે ત્રીજા ભાગની અમે ખાલી માંગ કરી રહ્યા છે, જે ત્રીજો ભાગ તમે આપી નથી દીધો અમને, અને અમે ત્રીજો ભાગ તમારી પાસેથી ઝડપી નથી લીધો, તો તમારે અમારા સમાજ ઉપર આવું તેવું બોલવાનો તમારો કોઈ અધિકાર નથી। કેમ કે પરમિશન તમને મળી ગઈ હોય તો તમે ગાળો દઈ શકો છો। તો આવી રીતના કોઈ શેઠિયાઓ કે કોઈ ગુજરાતી કાકાઓને બોલવાનો અધિકાર નથી। તો અમે અમારા હકનું માગીએ છીએ, કેમ કે કારણ કે ઓણના વર્ષમાં બગાડો જે નુકસાન આવ્યું છે તેમાં તમને તો તમારી સહાય મળી ગઈ છે, અમને ચોથા ભાગનું પણ કંઈ મળ્યું નથી અને અમારી મહેનતનું પણ નથી મળ્યું। જય